સેમેસ્ટર ફાઇનલ વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ થિયરી ની લેક્ચર સિરીઝમાં તમારું ફરી સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે એસોસિએટિવ લો પ્રમાણેના જે હતા ગ્રુપના થિયરમ બધા કરી લીધા. એટલે આપણે સિમિલર ડેફિનેશન ઓફ ગ્રુપ્સ, બરાબર છે, ઇક્વિવેલન્ટ ડેફિનેશન ઓફ ગ્રુપ્સ એ બધું કરી લીધું. હવે આપણે આગળ જઈશું ઓર્ડર ઉપર. તો યાદ કરી લો કે ઓર્ડર ઓફ જી શું હતું કે નંબર ઓફ એલિમેન્ટ ઇન જી. જી ની અંદર જેટલા નંબર હોય, મતલબ જી ની અંદર 10 મેમ્બર હોય તો એની ઓર્ડર કેટલી થશે? 10. તો એ રીતે આપણે શું ભણ્યા હતા? ગ્રુપની ઓર્ડર. હવે આપણે કરીશું અંદર એલિમેન્ટની ઓર્ડર. અંદરના જે એલિમેન્ટ છે એની ઓર્ડર કેવી રીતે થાય તો એના પર ચર્ચા કરીએ. તો આજનું લેક્ચર એકદમ ઇમ્પોર્ટન્ટ છે. ઇન ફ્યુચર તમારા આઈઆઈટી જેમ માટે પ્રિપેરેશન કરતા હોય, આઈઆઈટી જેમ માટે કે ભવિષ્ય નેટ સ્લેટ માટે, તો આ ટોપિક ખૂબ અગત્યનો છે. આના ઘણા બધા એક્ઝામ્પલ આવતા હોય છે. તો એકદમ ધ્યાનપૂર્વક ભણજો આ ટોપિક. પહેલા તો એક થિયરમ લઈએ અને થિયરમ થી હું તમને ડેફિનેશન તરફ લઈ જઈશ. પહેલા શું લઈએ? થિયરમ. Let G star be a finite group. Let G star be a finite group of order n. मतलब કે ગ્રુપ જે G છે એની ઓર્ડર કેટલી છે? n છે. હવે તમને એક સેજ રિમાર્ક કરાયેલું. એ રિમાર્ક તમે અહીંયા ધ્યાનપૂર્વક જોઈ લેજો. આ સ્ટેટમેન્ટની પહેલા લખી દેજો, એ જરૂરી છે ખાસ. કે a ની પાવરમાં m હોય, a ની પાવરમાં m હોય તો એનો મતલબ શું થશે? a સ્ટાર આપણે અગાઉ કરાવી ચૂક્યા. a સ્ટાર ક્યાં સુધી? સ્ટાર a કેટલી વખત? ટોટલ m વખત, m ટાઈમ્સ. કેટલી વખત? m ટાઈમ્સ. a ની પાવર 0 હોય, a ની પાવર 0 હોય તો એ લઈશું આઈડેન્ટિટી. એ એટલે શું? આઈડેન્ટિટી. જે તે ગ્રુપની અંદર આઈડેન્ટિટી હશે આ સ્ટાર ઉપર માટે, બરાબર? તો એની પાવર 0 શું હશે? હંમેશા આઈડેન્ટિટી હશે. તો આ એક અગત્યનું રિઝલ્ટ છે, આને ખૂબ ધ્યાન રાખજો. એની પાવર 0 એટલે શું સમજશો? આઈડેન્ટિટી. ઓકે, હવે આગળ જઈએ. લેટ G સ્ટાર બી અ ફાઇનાઇટ ગ્રુપ. G સ્ટાર શું છે? કોઈ ફાઇનાઇટ ગ્રુપ છે અને ઓર્ડર કેટલી છે? n. then there exist are strictly greater than 0. There exist are strictly greater than 0 and r belongs to natural number. R belongs to natural number such that શું થશે? a ની પાવરમાં r is equal to identity થશે. a ની પાવરમાં r is equal to identity થશે where r is less than or equal to n. where r is less than or equal to n. અને આ n એટલે કયો? આ ગ્રુપની ઓર્ડર. બહુ સરસ રિઝલ્ટ છે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ કરીને તમને આઈડિયા જશે. પ્રૂફ. G સ્ટાર ગ્રુપ છે ઓફ ઓર્ડર n. G સ્ટાર શું છે? ગ્રુપ છે ઓફ ઓર્ડર n. તો હું એક કલેક્શન લઉં કે a0 a1 a2 એની પાવર 3 અને એની પાવર n. તો ટોટલ મેમ્બર કેટલા થયા? આ n અને આ n પ્લસ 1. તો આ શું હશે? આઈડેન્ટિટી. એની પાવર 0 શું હશે? આઈડેન્ટિટી. ગ્રુપની અંદર એની પાવર 0 હશે, શું આવી જશે? આઈડેન્ટિટી. n કોઈ મેમ્બર લીધો છે એની પાવર કરી છે 1 2 3. આ બધા ગ્રુપ છે આ રીતનું. હવે and order of G શું છે? n. order of G કેટલી છે? n ઓર્ડર છે. અને આની અંદર કેટલા મેમ્બર મેં લીધા છે? આટલા ટાઈપના મેમ્બર લીધા છે. તો આ જે મેમ્બર ખરા, આ જે કલેક્શન ખરું, બરાબર, આને સ્ટાર આપો. then and a belongs to G. એ ક્યાં છે? G ની અંદર, બરાબર. then એ બી અહીંયા લખી શકીએ for a belongs to G. then તમે સમજો ધ્યાનથી. આની ઓર્ડર એ છે તો એનો પછી એવું કહી શકાય કે collection star has at least two elements are equal.
આની અંદર બે એલિમેન્ટ એવા હશે કે કેવા હશે સમાન હશે બે એલિમેન્ટ કેવા હશે ઇક્વલ હશે સમાન હશે તો માની લો કે there exist I and j in ક્યાંથી ક્યાં સુધી પાવર 0 થી 1 સુધી અને આના સિવાય આઈડેન્ટિટીને ઇન્ક્લુડ કરીએ તો 0 લેસ ધેન ઇક્વલ ટુ I લેસ ધેન ઇક્વલ ટુ n બરાબર such that શું થશે such that a ની પાવર I is equal to a ની પાવર g a ની પાવર I is equal to a ની પાવર g now ચલો હવે અહીંયા જો a ની પાવર 0 એટલે શું થાય છે આઈડેન્ટિટી a ની પાવર 0 એટલે કેટલું છે આઈડેન્ટિટી તો a ની પાવર 0 એટલે હું આવું લખી શકું a ની પાવર I minus I ઓબ્વિયસલી લખી શકું આગળ આપણે થિયરમ કર્યા કે આધાર શકો તો ઘાતનો સરવાળો તેનું રિવર્સ તો અહીંયા શું થશે a ની પાવર I a ની પાવર માઈનસ I ઇઝ ઇક્વલ ટુ હવે a ની પાવર I એટલે શું છે aj તો a ની પાવર j a ની પાવર માઈનસ I ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી રીઝન 1 આને બનાવો બરાબર તો આને પાછો આધાર કરતો ઘાતનો સરવાળો કરશો તો શું થશે a ની પાવરમાં j માઈનસ I ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી હવે j અને I ક્યાં છે n ની વચ્ચે 0 થી n ની વચ્ચે તો ઓબ્વિયસ છે કે બંનેની હું બાદબાકી કરીશ તો ક્યાં જશે n ની વચ્ચે જ જવાની n થી મોટી તો થવાની નથી તો આને હું નામ આપી દઉં r આપણે r મળી ગયું r is equal to j minus I અહીંયા માં છે કે તારે એવો મળશે તો j minus I કરીશ તો I far is equal to j minus I then r ક્યાં જશે r 0 અને n ની વચ્ચે n ઇક્વલ હોઈ શકે તો આ રીતે થશે બરોબર એન્ડ એની j minus I આઈડેન્ટિટી છે તો એ શું થશે એની r is equal to આઈડેન્ટિટી તો આ મળી ગયું તો કોઈ ગ્રુપની ફાઇનાઇટ ઓર્ડર હોય તો તમને એક નંબર એવો r મળે ગ્રેટર ધેન 0 અને નેચરલ નંબર જો કે નેચરલ નંબર લખો તો ગ્રેટર ધેન 0 આવી જશે ગાની જરૂર નથી r એવો પોઝિટિવ ઇન્ટીજર મળશે બરાબર નેચરલ નંબરની અંદર અને n કરતા નાનો હશે કે જેથી શું થશે એની r બરાબર આઈડેન્ટિટી થશે આ ખૂબ અગત્યનું છે આ તમારા મગજમાં હોવું જ જોઈએ બરાબર હવે આપણે જઈએ છીએ આગળ ડેફિનેશન તરફ આના ઉપરથી આઈડિયા ડેવલપ થાય ઓર્ડર માટે બરાબર લખો ડેફિનેશન order of an element order of element તો order of element એટલે શું કે let g star be any group g star be any group હવે અહીંયા ધ્યાન દેજો અહીંયા ફાઇનાઇટ ઓર્ડર હોવું જરૂરી નથી કોઈ પણ ગ્રુપ ચાલશે બરાબર ઇનફાઇનાઇટ ઓર્ડર હશે તો પણ ચાલશે g star be any finite group sorry any group and a belongs to g a belongs to g ની વાત કરીએ છીએ બરાબર if there exist positive integer m if there exists positive integer m અને આ પોઝિટિવ છે અને આનો હું એક શબ્દ લગાવું છું smallest positive integer m such that શું થાય a raised to m is equal to identity થાય કે a raised to m is equal to શું થાય identity થાય જો આવું હોય then we say order of a is equal to m તો એની ઓર્ડર કેટલી થશે જે પાવર આવી એની ઓર્ડર અને એનો સિમ્બોલ છે ડિનોટેડ બાય order of a is equal to તો કરવાનું શું કશું જ નહીં જો
કોઈ નંબર a છે, તમારે શું કરવાનું, એની પાવર 0 તો આઈડેન્ટિટી છે, એની પાવર 0 શું છે, આઈડેન્ટિટી. અહીંયા શેની વાત છે, પોઝિટિવ, એટલે 0 ની વાત નથી. તો એની પાવર 1 કરવાની. બે કેસ છે, આઈડેન્ટિટી આવશે ખરી, નહીં પણ આવે. જો આઈડેન્ટિટી આવી જાય તો એની ઓર્ડર 1, એની પાવર 2 કરો, બરાબર. આઈડેન્ટિટી આવી જાય તો એની ઓર્ડર 2, એની પાવર 3 કરો, આઈડેન્ટિટી આવી જાય તો એની ઓર્ડર 3. એ રીતે ચાલી જવાનું. અને જે પહેલા મળે, સ્ટાર્ટિંગ થી માંડીને આમ જઈએ, જે પહેલા મળે એવું બનશે કે એની 3 આઈડેન્ટિટી આવે તો એની 6 આઈડેન્ટિટી થઈ જશે. સપોઝ કે એની 3 તમારી જોડે આઈડેન્ટિટી આવ્યું તો એની 6 એટલે શું થશે, એની 3 ની 2. આ આઈડેન્ટિટી મેળવશો એટલે શું આવી જશે, આઈડેન્ટિટી આવી જવાનું. એટલે વાત છે સ્મોલેસ્ટ, એટલે આની ઓર્ડર કે 3 થાય 6 થાય એવું નહીં, સ્મોલેસ્ટ. સહી વાત છે, સ્મોલેસ્ટ. નાનામાં નાનો જે મળશે એ એની ઓર્ડર થશે. તો એ રીતે ચાલે જવાનું, જે આઈડેન્ટિટી આવે એ એની ઓર્ડર, બરાબર. નોટ અથવા થિયરમ બી ચાલશે. in any group G, in any group G star, order of identity is equal to 1. In any group G star, order of identity is equal to 1, and also order of element A is equal to 1, then A is equal to identity. કન્વર્સ બંને માટે સારું થશે. તો આઈડેન્ટિટી ની ઓર્ડર હંમેશા શું આવશે, 1 આવશે. કારણ પ્રૂફ. તો આઈડેન્ટિટી ની ઓર્ડર ફાઇન્ડ કરવી છે, પહેલા આ નંબર 1 ની વાત અને નંબર 2 ની વાત. તો નંબર 1 ની પ્રૂફ કરું તો આઈડેન્ટિટી ની ઓર્ડર તો શું કરવું પડશે, પહેલા e ની પાવર 1. શું લેવાનું કીધું છે, સ્મોલેસ્ટ, પોઝિટિવ. નેગેટિવ લેવાનું નથી કે 0 લેવાનું નથી. તો એ એની જગ્યાએ શું આવી ગયો, e નો. તો e ની પાવર પહેલા હું 1 કરીશ. તો e ની પાવર હું 1 કરીશ તો આન્સર શું આવશે, આઈડેન્ટિટી. e ની પાવર 1 કરીશ તો આન્સર શું આવશે, આઈડેન્ટિટી. e ની પાવર 2 કરીશ તો બી શું આવશે, આઈડેન્ટિટી. e ની પાવર 3 કરીશ તો બી શું આવશે, આઈડેન્ટિટી. પણ આની તો સ્મોલેસ્ટ કયો છે, but smallest is 1. so therefore order of identity શું થઈ ગયું, 1. તો આઈડેન્ટિટી એલિમેન્ટ જે હોય એની ઓર્ડર હંમેશા શું રહેશે, 1. આપણે કોની વાત કરીએ છીએ, ગ્રુપના મેમ્બરના ઓર્ડરની, બરાબર. ગ્રુપની ઓર્ડરની વાત નથી, ગ્રુપની અંદર મેમ્બર હોય એના ઓર્ડરની વાત કરીએ છીએ. તો આઈડેન્ટિટીની ઓર્ડર કેવી થશે, 1. હવે એમ છે કે કોઈ પણ મેમ્બર A ની ઓર્ડર 1 હોય તો એ હંમેશા શું હશે, આઈડેન્ટિટી હશે. એ બી પ્રૂફ કરી લઈએ. સેકન્ડ, order of A is equal to 1 હોય તો એનો મતલબ એવો થાય, there exist 1. કેમ કે ઓર્ડર 1 આવી ને, તો there exist 1 in natural number is smallest, and 1 તો obviously smallest જ છે, smallest such that એની પાવર 1 એટલે શું થાય છે, આઈડેન્ટિટી. હવે એની પાવર 1 આઈડેન્ટિટી, એનો મતલબ A એટલે શું થયું, આઈડેન્ટિટી. થઈ ગયું is equal to identity. તો એનો મતલબ કે 1 ઓર્ડર ધરાવનો આ એલિમેન્ટ એક જ છે, એ છે આઈડેન્ટિટી. આઈડેન્ટિટીની ઓર્ડર 1 થાય ને, જેની ઓર્ડર 1 હોય એ આઈડેન્ટિટી. એના સિવાય બીજો કોઈ મેમ્બર ઓર્ડર 1 વાળો હોતો નથી. આગળ જઈએ. આ ડેફિનેશન ખાસ સમજવા. બીજું સમજીએ. રિમાર્ક, if order of A is equal to, if order of A is equal to જો m હોય, order of A is equal to શું હોય, m હોય, imply A raised to m શું થશે, આઈડેન્ટિટી થવાની. અને m શું હશે, સ્મોલેસ્ટ. m શું હશે, સ્મોલેસ્ટ. તો imply A raised to 2m હશે, બી શું થઈ જશે, આઈડેન્ટિટી. 3m હશે, બી શું થશે, આઈડેન્ટિટી. તો A raised to am કોઈ પણ લઈશું તો પણ શું થઈ જશે, આઈડેન્ટિટી. for k belongs to natural. કે તમે કોઈ પણ લેશો 3k 4k સોરી 3m 4m તો બધા માટે શું થઈ જશે, આઈડેન્ટિટી. નંબર 2 ખાસ સમજજો, if હવે વાત એમ છે કે a ની પાવર m બરાબર આઈડેન્ટિટી હોય તો શું ઓર્ડર m થાય, તો શું ઓર્ડર m થાય. તો then આપણે લખી શકીએ કે ઓર્ડર ઓફ a એ m
ના થાય પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ m. ઓર્ડર ઓફ a શું થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ m. કારણ કે તમે વિચારો કે km એ આવ્યું તો આની ઓર્ડર હાલ પૂરતી અહીંયા શું હતી m હતી, પણ આ km આવ્યું તો આપણે તો આ લીધું કે આઈડેન્ટિટી, તો km નો રોલ આ ભજવશે તો આની ઓર્ડર કેટલી થઈ જાય km, પણ એના કરતા નાનો બી મળી શકે ને, તો એ પણ મળી શકે ને એના કરતા નાનો પણ મળી શકે. ખ્યાલ આવ્યો? એ હું તમને એક્ઝામ્પલ કરાવું તો તમને વધારે આઈડિયા આવશે. ચલો આની અંદર જ કરાવી દઉં ને એક્ઝામ્પલ. આપણે લઈએ fourth root of unity g 1 minus 1 I minus આની અંદર જેટલા મેમ્બર છે દરેકની ઓર્ડર ફાઇન્ડ કરવી, બરાબર? ફાઇન્ડ ઓર્ડર ઓફ ઓલ મેમ્બર્સ. તો બધાની ઓર્ડર ફાઇન્ડ કરવી આની અંદર. તો પ્રોસિજર સમજી લો તમે. આ મેં કેમ લખ્યું તમે સમજો ધ્યાનથી. અહીંયા શું કહે છે કે a ની m બરાબર આઈડેન્ટિટી પણ સ્મોલેસ્ટ હોય તો જ એની ઓર્ડર m થાય, બરાબર? હવે આ a ની અહીંયા સ્મોલેસ્ટ નથી કીધું, જો સ્મોલેસ્ટ હોત તો ઓર્ડર m આવી જોત, પણ અહીંયા સ્મોલેસ્ટ નથી એટલે n થી b વધારે હોઈ શકે, એના માટે છે ઓર્ડર a લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ખ્યાલ આવ્યો? પણ ઓર્ડર m હોય તો a રેશ ટુ m આઈડેન્ટિટી થાય, રિવર્સ માં છે. હવે જેમ કે આની અંદર હું વાત કરું કે 1 ની ઓર્ડર ફાઇન્ડ કરવી છે, તો 1 તો શું છે આઈડેન્ટિટી, તો 1 ની ઓર્ડર કેટલી આવશે 1, કારણ 1 શું છે આઈડેન્ટિટી, બરાબર? કોમ્પ્લેક્સ ની વાત છે. ચલો -1 ની ઓર્ડર, તો -1 ની 1 કરીશ તો આન્સર આવશે -1, તો આઈડેન્ટિટી છે નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. પછી -1 ની પાવર 2 કરું તો આન્સર આવ્યો 1, પણ આઈડેન્ટિટી છે આ છે, એના સ્મોલેસ્ટ છે, તો એવું લખી શકાય કે ઓર્ડર ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ 2. તો -1 ની ઓર્ડર કેટલી આવી 2 આવી, બરાબર? હવે માનો કે હું આની નાની જ વાત કરું, ધ્યાનથી દેખજો. આ એમ કે છે કે -1 ની પાવર 2 હતી એટલે આઈડેન્ટિટી આવી, બરાબર? પણ હું એમ કહું કે -1 ની તમે પાવર 4 કરો તો આઈડેન્ટિટી આવે, તો એની જગ્યાએ રૂટ કોનો આવ્યો -1, તો શું ઓર્ડર ઓફ -1 4 કહેવાય? ના કહેવાય. ઓર્ડર ઓફ -1 4 કહેવાય? ના કહેવાય. કેમ? 4 કરતા ઓછી હોઈ શકે, 4 કરતા ઓછી એટલે શું હોય 2 આવી. ખ્યાલ આવ્યો? આ એ સંદર્ભમાં વાત છે આના. ઓકે, એ રીતે i ની ઓર્ડર ફાઇન્ડ કરો તો i સ્ક્વેર એટલે શું થશે -1, તો એ આઈડેન્ટિટી છે નથી. i ની ક્યુબ કરશો તો એ પણ આઈડેન્ટિટી નહીં થાય, તો i ની ક્યુબ એટલે શું થશે -i, તો એ પણ આઈડેન્ટિટી નથી. i ની 4 કરશો તો i સ્ક્વેર નો સ્ક્વેર એટલે 1 થશે, આ આઈડેન્ટિટી આવી, તો ઓર્ડર ઓફ i શું થશે 4. ઓર્ડર ઓફ i શું થશે 4. એ રીતે -1 ની ફાઇન્ડ કરો, સોરી -i, તો -i નો સ્ક્વેર -1 નો સ્ક્વેર અને આ -i નો સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર 1, i નો સ્ક્વેર -1 એટલે આ -1 આવશે, તો આ નથી આઈડેન્ટિટી. -i ની ક્યુબ કરો તો આ માઈનસ રહેશે આગળ, અને i ક્યુબ એટલે -i એટલે અહીંયા આવશે i. -i ની 4 કરો તો આ 1 અને i ની 4 એટલે 1, એટલે i ક્યુબ આઈડેન્ટિટી, તો ઓર્ડર ઓફ -i ની શું થશે? તો આ રીતે ઓર્ડર ફાઇન્ડ થાય. હવે એક રિમાર્ક લખીએ. રિમાર્ક નંબર 3, if there is no such positive integer, there is no such positive integer such that a raised to m is equal to identity, then order of a is equal to 0. કારણ a ની પાવર 0 શું થઈ જાય છે આઈડેન્ટિટી, તો એવા સંજોગોમાં ઓર્ડર ઓફ a શું થશે 0. પણ આપણે ઓર્ડર ની વાત કરીએ તો દર વખતે ટર્મ શું લીધો છે પોઝિટિવ, તો 0 તો લઈ ના શકીએ, તો આવા કિસ્સામાં ભલે આનું નામ છે 0, પણ આવા કિસ્સામાં શું કહેવામાં આવે છે વર્ષોથી કે આને ઇન્ફાઇનાઇટ ઓર્ડર છે, તો આને શું કહીશું and we say order of a is infinite. Infinite કેમ?
કે વ્યાખ્યાની અંદર પોઝિટિવ અવલું છે અહીંયા શું આવી ગયું છે 0 તો માઈનસ આવે 0 આવે ગમે ત્યારે તો આપણે શું સમજવાનું ઇન્ફાઇનાઇટ તો આ દરેક ગ્રુપના મેમ્બરને ઓર્ડર હોવી જરૂરી નથી અમુકને ઇન્ફાઇનાઇટ ઓર્ડર પણ મળે તો આને શું કહીશું ઇન્ફાઇનાઇટ ઓર્ડર એલિમેન્ટ ઓકે એક્ઝામ્પલ ઇન્ફાઇનાઇટ ઓર્ડર માટે જેમ કે z પ્લસ ની વાત કરું તો આ ગ્રુપ છે ઇસ ગ્રુપ find order of 4 તો 4 z નો મેમ્બર છે તો 4 ની ઓર્ડર ફાઇન્ડ કરો તો શું કરવું પડશે પ્રોસિજર 4:1 4:2 4:3 એ રીતે 4:1 કરીશું આન્સર શું આવશે 4 4 આઇડેન્ટિટી છે નથી અહીંયા આઇડેન્ટિટી શું છે here is equal to 0 આઇડેન્ટિટી પ્લસ માટે કઈ આઇડેન્ટિટી છે 0 ચલો 4:2 કરો 4:2 કરો તો શું થશે 4 સ્ટાર 4 અને સ્ટાર અહીંયા શું છે પ્લસ તો 4 પ્લસ 4 એટલે શું થયું 8 તો 4 નો સ્ક્વેર શું આવ્યો અહીંયા 8 વિથ રિસ્પેક્ટ ટુ પ્લસ હો એમ ના કહેતા કે સાહેબ ઉલ્લું બનાવે 4 સ્ક્વેર 16 થાય તો મને ખબર છે પણ મલ્ટીપ્લિકેશન સાથે અહીંયા શું છે પ્લસ તો આ આઇડેન્ટિટી છે નથી તો આ બી એનો ઓર્ડર ના થયો 4:3 તો શું થશે 4 + 4 + 4 એટલે 12 તો આઇડેન્ટિટી છે નથી 4:1 માં કે છે કે n સુધી પહોંચ્યા તો શું થશે n * 4 તો એ બી આઇડેન્ટિટી નથી તો આવો કોઈ નંબર મળશે તમે ગમે એટલી ઘાત કરશો કદી આઇડેન્ટિટી આવશે કે હવે તો વધવા માંડ્યું અહીંયા 4 હતું અહીંયા 8 થયું અહીંયા 12 થયું મતલબ વધે જાય છે ને શું થાય છે વધે જાય તમે 4 નો ઘડિયો કરશો ત્યારે રિવર્સ થઈને 0 આવશે નહીં આવે ને તો આમાં કોઈ નંબર મળતો નથી તો therefore order of 4 is infinite બરાબર તો 4 કેવો છે ઇન્ફાઇનાઇટ ઓર્ડર નો એલિમેન્ટ છે 4 ની જગ્યાએ 3 લો 2 લો -1 લો -3 લો દરેક માટે આનો અલગ થશે તો આ ગ્રુપ એવું છે કે એની અંદર જેટલા મેમ્બર છે ને એમાં કોઈની જોડે ઓર્ડર મળતી નથી જેટલા મેમ્બર છે એની જોડે કોઈની ઓર્ડર મળતી નથી જેમ કે એક 0 ની વાત કરી લઉં ખાલી 0 શું છે આઇડેન્ટિટી તો આન્સર શું આવશે આઇડેન્ટિટી તો e ની પાવર 1 કરીશ તો શું આવશે આઇડેન્ટિટી તો આઇડેન્ટિટી સિવાય કોઈની આની અંદર મળતી નથી ઓર્ડર બરાબર આઇડેન્ટિટીની ઓર્ડર દરેક ગ્રુપની અંદર મળશે પણ એના સિવાય બીજા ગ્રુપની બીજા મેમ્બરની વાત કરો તો કોઈના જોડે આઇડેન્ટિટી મળતી નથી એના માટે કોઈની ઓર્ડર નથી ઓકે આગળ જઈએ હિયર તો કોને મળે દરેક ગ્રુપની અંદર ઓર્ડર મળતી નથી તો કયા ગ્રુપને ઓર્ડર મળે તો ગ્રુપ જો ફાઇનાઇટ હોય તો if order of g એટલે કે આખા ગ્રુપની ઓર્ડર n હોય then all member in G has order બરાબર ફાઇનાઇટ એટલે મળે દરેક જોડે ફાઇનાઇટ ઓર્ડર મળશે જો આ ટાઈપનું હશે તો દરેકની જોડે શું મળશે ફાઇનાઇટ ઓર્ડર મળશે અને આ ઓર્ડર હંમેશા કેવી હશે n અને n કરતા નાની જ હશે આ ઓર્ડર કેવી હશે n અને n કરતા નાની હશે કારણ કઈ નથી પ્રૂફ એકદમ ઈઝી છે ઓર્ડર gn છે આજના લેક્ચરમાં ફર્સ્ટ થિયરમ ટુડે લેક્ચર પહેલા પછી શું કહી શક્યા કે એક મને એવો r મળ્યો હતો આજના લેક્ચરમાં શું મળ્યો હતો એક મને એવો r મળ્યો હતો અને કેવો હતો નેચરલ નંબરની અંદર હતો અને r > n હતો સચ ધેટ શું થયું ar = આઇડેન્ટિટી તો મતલબ ઓર્ડર ઓફ a એટલે શું થયું આઇડેન્ટિટી આ એ શું છે દરેક મેમ્બર g નો છે કોઈ એક મેમ્બરની વાત તો છે નહીં દરેક મેમ્બર g ની વાત છે તો ઓર્ડર એ સોરી ઓર્ડર એ આઇડેન્ટિટી નહીં ઓર્ડર એ શું થઈ ગયો r થયું મળે તો ને સ્મોલેસ્ટ બરાબર એની અંદર મળે તો ઓર્ડર એ શું થઈ ગયો r
અને r શું છે લેસ ધેન ઇક્વલ ટુ n, તો ધેરફોર ઓર્ડર ઓફ a લેસ ધેન ઇક્વલ ટુ n, અને n એટલે શું છે ઓર્ડર ઓફ a લેસ ધેન ઇક્વલ ટુ ઓર્ડર ઓફ g. એકા રિઝલ્ટ મળ્યું, બરાબર. આપણે એક રિઝલ્ટ મળ્યું ને એટલે કે g જો ફાઇનાઇટ ગ્રુપ હોય તો દરેકની જોડે ઓર્ડર હોય એ બી સાબિત થયું, અને એ જે ઓર્ડર હશે એ n કરતા કેવી હશે નાની હશે અથવા સરખી પણ હોય છે. ઓકે, નેક્સ્ટ જેમ કે એક્ઝામ્પલ તરીકે ફોર્થ રૂટ ઓફ યુનિટી કરી તો ચારે ચાર એલિમેન્ટ ને ઓર્ડર મળી, ચારે ચાર એલિમેન્ટ નો ઓર્ડર મળી, અને ચાર કરતા મોટી મળી કોઈ ના મળી, વધુ કેટલી મળે 4 મળે.